તો જૂનાગઢમાં ઓઝત વિયર આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જૂનાગઢમાં ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફ્લો થતાં વંથલીના રાયપુર અને સુખપુર ગામને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। મેંદડાના નાગલપુરને પણ સાવચેત રહેવા સૂચના, નદીના પટમાં અવરજવર કરવા મનાઈ ફરમાવવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ પડતાની સાથે જ જે આણંદપુર ડેમ છે, ઓઝત વિયર ઉપર આવેલો આણંદપુર ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે। આપ જોઈ શકો છો કે આ ડેમ છે તે 100% જેટલો જે છે તે ભરાઈ ચૂક્યો છે અને ઓવરફ્લો થતાની સાથે જ જે છે ડિઝાઇન સ્ટોરેજના નિયમ મુજબ તેને નીચાણવાળા વિસ્તારોને ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના 5થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આણંદપુર ગામ તેમજ રાયપુર, સુખપુર, નાગલપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવે છે। ઇનફ્લોની જે વાત કરીએ તો 520 ક્યુસેક પાણીની આવક સતત થઈ રહી છે અને જે ઓવરફ્લો છે તે પણ 520 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે। ઉપરવાસના જે પાણીનો વરસાદ પડ્યો છે તેને કારણે પાણીની આવક થતાની સાથે જ આ ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને જૂનાગઢ મહાનગરપાલિકા જે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે તેમાં પાણીની કોઈ ચિંતા નહીં રહે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ઓવરફ્લો થતાની સાથે નીચાણવાળા ગામોને જે એલર્ટ કરવામાં આવે છે અને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। કેતન સંદેશ ન્યૂઝ।